મનુષ્ય ગલતીનું પૂતળું છે, વારંવાર ભૂલ થઈ જાય, પણ જો પાપોનું પ્રાયશ્ચિત કરે તો પાપમાંથી મુક્તિ મળી જાય. પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય? શાસ્ત્રમાં બતાવ્યું છે, ગંગામાં સ્નાન કરો તો પાપમાંથી મુક્તિ મળે. ભગવાન નારાયણનો જપ કરવામાં આવે તો પણ પાપમાંથી મુક્તિ મળે. ત્રીજું, પાપનો એકરાર કરવામાં આવે, પાપનો પોકાર કરવામાં આવે. કોઈને કહેવામાં આવે કે મેં આ પાપ કર્યું, મારાથી આ ભૂલ થઈ ગઈ, તો પણ પાપમાંથી મુક્તિ મળે. જેમ આપણા કચ્છના અંજારમાં જેસલ જાડેજા કેટલા બધા પાપો કરેલા, અને પાપ કોને કીધા? તોરલને કીધા કે હે તોરલ, મેં આટલા પાપ કર્યા છે. લૂંટી કુંવારી, જાન સતી રાણી, લૂંટી કુંવારી, પશુને માર્યા, પક્ષીઓને માર્યા, બેન ભાણે દીકરીઓને માર્યા. એ કહે, અને શ્વેતે એવું કીધું કે જેટલા મથેજા વાળ સતી રાણી એટલા મેં પાપો કર્યા છે. આ બધા પાપનો એકરાર કરવામાં આવે, કોઈને કહેવામાં આવે તો પાપમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય.